મિત્રો, સાંજનો સમય હતો અને હું મારી પિઝાની દુકાન પર ગ્રાહકોની ભીડમાં વ્યસ્ત હતો. તે સમયે એક ચમકદાર લાલ રંગની કાર મારી દુકાન આગળ આવીને ઊભી રહી. પિઝા આપતા આપતા મારી નજર એ કાર પર પડી. મારી આંખો થોડીક પળો માટે ત્યાં જ અટકી ગઈ. એ કારમાંથી 3 છોકરીઓ જીન્સ અને ટી-શર્ટમાં બહાર આવી અને તેમની સાથે એક અતિ સુંદર છોકરી લાલ રંગનું સલવાર સૂટ પહેરીને મારી દુકાન તરફ આવી રહી હતી. એની મોટી મોટી આંખો, સોનેરી વાળ, ગુલાબી ગાલ અને ગુલાબી હોઠ જોઈને હું તો મંત્રમુગ્ધ થઈ ગયો. આમ તો મારી દુકાન પર દરરોજ ઘણી છોકરીઓ પિઝા ખાવા આવતી હતી, પરંતુ એના ચહેરા પર જેવી સુંદરતા મેં ક્યાંય જોઈ ન હતી. લાલ સલવાર સૂટમાં એ છોકરી અદ્ભુત લાગી રહી હતી. જીવનમાં મેં આવી મનમોહક અને સુંદર છોકરી ક્યાંય જોઈ ન હતી. એને જોઈને એવું લાગતું હતું કે આકાશમાંથી કોઈ અપ્સરા જમીન ઉપર ઉતરી આવી હોય. હું ચાહીને પણ એની તરફથી નજર હટાવી શકતો ન હતો. હું એને એક ટક જોતો હતો કે અચાનક એ છોકરી મીઠા અવાજમાં બોલી, "એ મિસ્ટર, મને 4 તીખા ચટણીવાળા પિઝા ઝડપથી આપજો." જેવી એ સુંદરતાની મૂર્તિ હતી તેટલો જ મધુર એનો અવાજ હતો. એની સુંદરતા અને અવાજમાં હું એટલો ખોવાઈ ગયો કે ધ્યાન જ ન રહ્યું કે ક્યારેય મારો હાથ ઓવરના ચીમટામાં સાથે લાગી ગયો અને આ કરતાં મેં મારો હાથ ખેંચી લીધો. એ સમયે એ છોકરી હસીને બોલી, "એ મિસ્ટર, જેટલું ધ્યાન તમે મારા પર આપી રહ્યા છો એટલું કામ પર આપો તો હાથ નહીં બળે." એના હાસ્યમાં દેખાતા મોતી જેવા દાંત એની સુંદરતામાં ચારેય ચાંદ લાગી રહ્યા હતા. હું તો પહેલી નજરમાં એનો દીવાનો બની ગયો હતો. હવે એના હાસ્યએ તો મારા ઉપર જાદુ કરી દીધો હતો. હું કામ કરતા કરતા એને જોતો રહ્યો, જે પોતાની સખીઓ સાથે હસતા હસતા વાતો કરી રહી હતી. થોડા સમય પછી એ મારી પાસે આવીને બોલી, "એ મજનુ, પહેલાં ક્યારેય છોકરી જોઈ નથી?" હું શરમાઈને બોલ્યો, "જી મેડમ, ઘણી જોઈ હોય છે, પણ તમારા જેવી સુંદર ક્યારેય નહીં. તમને જોઈને એવું લાગે છે કે પરીઓના દેશમાંથી કોઈ પરી મારી દુકાનમાં આવી ગઈ હોય." એ પ્રેમભરી નારાજગીથી બોલી, "હું કોઈ પરી નથી અને મારું નામ મેડમ નથી, મારું નામ હિના છે. સમજ્યા?" હિના ગુસ્સામાં પણ મીઠા સ્મિત હતી, પણ સ્મિત કરીને કહ્યું, "જી હાજી હિનાજી, નામ બતાવવા માટે આભાર." હિના બોલી, "હું નામ બતાવવા નથી આવી, ઓર્ડર આપવા આવી છું. જલ્દી આપો, બહુ ભૂખ લાગી છે." મેં તરત જ 4 પિઝા બનાવી તેમાં થોડું વધારે માખણ નાખીને એને ટેબલ પર પીરસી દીધું. એ સારેય પિઝા ખાતા ખાતા મારા બનાવેલા પિઝાના ખૂબ વખાણ કરી રહી હતી. હિના ખાઈ રહી હતી અને વચ્ચે વચ્ચે મને તીરસી નજરે જોતી હતી. જ્યારે અમારી નજર મળી ત્યારે હું સ્મિત આપીને મારા ભાવ વ્યસ્ત કરતો હતો. થોડા સમય પછી હિના અને એની એક સખી મારી પાસે આવી. હિના બોલી, "કેટલા પૈસા થયા?" "મિસ્ટર," હું હસીને બોલ્યો, "મારું નામ મિસ્ટર નથી, શાંત છે. તમે મને એ જ નામથી બોલાવો." હિનાએ કહ્યું, "બરાબર, સાંજે કેટલું બિલ થયું?" મેં હસીને બોલ્યો, "400." હિનાએ પર્સમાંથી 500 રૂપિયાની નોટ કાઢી અને કહ્યું, "બધા રાખો. તમારા પિઝા તો કમાલના છે, બહુ ગમી ગયા અમને." હું બોલ્યો, "શુક્રિયા, પણ હું એટલા જ લઉં છું જેના મારો હક છે. આ લ્યો તમારા 100 રૂપિયા પાછા." જ્યારે મેં એના હાથમાં 100 રૂપિયા આપ્યા ત્યારે મારી ખુશીઓનો પાર ન રહ્યો. દૂધ જેવા નરમ હાથ જોઈને તો મન થયું કે એને પરસી લો. હિના જ્યારે ગાડીમાં બેસી રહી હતી ત્યારે એને ફરી એક નજર મારી ઉપર કરી તો મેં સ્મિત કરીને એ હાથને ચુંબન કર્યું. આ જોઈને હિના પણ હસીને ગાડીમાં બેસી ગઈ. રાતભર હિનાનો ચહેરો મારી આંખો સામે ફરતો હતો. ઊંઘ ક્યાંથી આવે? હું તો સવારે ફરી એને જોવા ઉત્સુક હતો, પણ આખો દિવસ પસાર થઈ ગયો, હિના આવી નહીં. હું નિરાશ થઈને બેસી ગયો. ગ્રાહકો પણ ઓછા આવ્યા, મન પણ ક્યાંય લાગતું ન હતું. સાંજે અચાનક હિનાની ગાડી મારી દુકાન આગળ આવીને અટકી. હું ખુશીઓથી ઊભો થઈ ગયો. થોડી વારમાં હિના ગુલાબી સલવાર
છૂટમાં મારી પાસે આવી અને બોલી 3 પિઝા પાર્સલ કરજો. હું બનાવતો હતો ત્યારે એ કાઉન્ટર પાસે ઊભી રહી. થોડો સમય પછી એ બોલવા લાગી કે તું રાત્રે ઊંઘ્યો નથી લાગતો, આંખો સૂજી ગઈ છે. હું હસીને બોલ્યો, શું કહું હિનાજી, તમને જોયા છે, ચારેય બાજુ તમારો ચહેરો દેખાય છે. આખી રાત ઊંઘ ન આવી. હિનાએ હસીને કહ્યું, તમે તો પાગલ થઈ ગયા છો. હું બોલ્યો, હા, મને તમે જે પાગલ બનાવ્યો છે, તમારો અવાજ, તમારી સુંદરતા. તમે તો મને કોઈ પરીઓના દેશની પરી લાગો છો. હિનાએ કહ્યું, તમારી વાતો સાંભળી ને અહીંથી જવાનું મન નથી થતું. હું બોલ્યો, તો જતા નહીં, તમે મારા દિલમાં આવી ગયા છો, હવે મારી જિંદગીમાં પણ આવી જાઓ. હિના બોલી, સારું, પણ એ માટે મારે તમારાથી નિકાહ કરવા પડશે, સમજ્યા? હું બોલ્યો, હું તૈયાર છું, ફક્ત તમારી હાની રાહ હતી. મેં એનો નંબર લઈ લીધો. પછી અમે કલાકો સુધી ફોન પર વાતો કરતા, સપના જોતા, ફરવા જતા. પ્રેમ ચાલતો રહ્યો. પણ એક દિવસ હિનાના અબુને ખબર પડી ગઈ. એ બહુ અમીર હતા અને મારી સાથે લગ્ન માટે તૈયાર ન હતા. હિનાએ મને વચન આપ્યું, શાદી તો હું તારી સાથે જ કરીશ, નહીં તો ઘર છોડીને તારી પાસે આવી જઈશ. પણ એના અબુ સાથે વાત કર્યા પછી 3 દિવસમાં એણે મારી દુકાન ખાલી કરાવી દીધી. પછી મને એક સૂની જગ્યાએ બોલાવ્યો, માર માર્યા અને કહ્યું, હિના પોતાની મરજીથી શાદી કરી ચૂકી છે, એને ભૂલી જા. મને ફોટા બતાવ્યા અને ધમકી આપી કે જો હિનાને મળવાનો પ્રયત્ન કર્યો કે પ્રયાસ કર્યો તો ખરાબ થઈ જશે. હું સાવ તૂટી ગયો અને બીજા શહેરમાં મિત્ર પાસે રહેવા ચાલ્યો ગયો. મારું જીવન ખાલી થઈ ગયું. મિત્રએ કહ્યું, દુબઈ જઈને નવું જીવન શરૂ કર. ત્યાં એક મિત્ર પણ બીમાર પડી ગયો અને હું એને જગ્યાએ પિઝા ડિલિવર કરવા ગયો. મેં ઘરની બેલ વગાડી. ત્યાંથી એક મહિલા બહાર આવી. એ મારી હિના હતી. હિનાએ રડીને પોતાની કહાની કહી. અબુને હાર્ટ એટેક આવ્યો હતો. એના માટે એણે પોતાનો પ્રેમ ત્યાગી દીધો. એના કહેવા પર મોટા ઘરના છોકરા સાથે લગ્ન કર્યા. પણ 1 વર્ષમાં પતિનું અવસાન થયું અને સાસરિયાવાળાએ કાઢી મૂકી. ત્યાંથી એકલા પુત્ર સાથે જીવી રહી હતી. ઓનલાઈન કામ કરીને જીવી રહી હતી. મેં એનો હાથ પકડીને બોલ્યો, હવે તો તું પણ સાદી જિંદગી જીવે છે. હવે આપણને કોઈ રોકી નહીં શકે. હિના મારા ગળે લાગી. મિત્રો, આ એક અનોખો મિલન હતું. મેં કહ્યું, હવે તું અને તારો પુત્ર મારી જવાબદારી છે. હિના હસીને કહ્યું, લગ્ન પછી મને પિઝા બનાવીને આપજો. હું હસીને બોલ્યો, તારા માટે તો આખી દુનિયા ખોલી દઈશ. મિત્રો, તો આ તમને મારી આ નાની એવી લવ સ્ટોરી કેવી લાગી? જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને એક નાની એવી કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે એક આવી નવી સુંદર મજાની વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો.